આજે દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની 344મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ હિન્દુ યુવા સંગઠનો દ્વારા પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની પેલેટ ચોકડીથી શરૂ થયેલ આ બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। બાઇક રેલી શહેરના 4 રસ્તા ખાતે પહોંચતા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પોતાની હિંમત અને બહાદુરી માટે પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। ભારતીય ઇતિહાસમાં 19 ફેબ્રુઆરી 1630ના રોજ જન્મેલા શિવાજી મહારાજનું નામ સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે, જેમને ભારતને બચાવવા માટે પોતાનું આખું જીવન બલિદાન કરી નાખ્યું હતું। ત્યારે તેમના જીવનચરિત્ર, વીરગાથા અને તેમના પરાક્રમોનું હિન્દવી સ્વરાજ માટે કરેલા મહાન કાર્યો માટે આજે તેમની યાદમાં મોડાસા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા। આજ રોજ મોડાસા શહેરમાં નવયુવાનો દ્વારા આજે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને આજે આ શિવાજી એટલે વીરોના વીર અને સમ્રાટ એવા શિવાજી મહારાજને સત વંદન। શિવાજી મહારાજે તો જે કર્યું છે એ ઘણું ઓછું છે અને જે પણ આપણે આપ્યું છે ઘણું બધું આપ્યું છે અને એક બહાદુરીનું એક પ્રતિક રૂપે કહેવાય કે મહાન શિવાના શિવ અને શિવના સમ્રાટ જે કહેવાય એવા શિવજીને સત નમન। જય ભવાની, જય શિવાજી। આજ રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એકત્રિત થયા છે અને આજે આ રેલીનું આયોજન માટે અમને પોલીસ પ્રશાસન તથા નગરપાલિકા તથા યુવા હિન્દુ ભાઈઓ તથા અમારા મીડિયાકર્મીનો બહુ જ સારો સહકાર મળ્યો છે, એટલે સૌપ્રથમ તો એ બધાનો આભાર વ્યક્ત કરું છું। અને છત્રપતિ શિવાજી મહારાજ એટલે સુશાસન અને પ્રશાસનની એક પરિભાષા એટલે છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે 19 વર્ષની ઉંમરે યુદ્ધ શરૂ કર્યા હતા, જેમણે ઔરંગઝેબ જેવા ખૂંખાર મોગલ સામ્રાજ્યને ખુલ્લી ચુનૌતી આપીને આપણા દક્ષિણના જે મંદિરો છે તેને વિધ્વંસ થતાં બચાવ્યા હતા, તથા આપણા નૌસેના કહો કે પાણીની નહેર માટેની જે યોજનાઓ છે તેના માટે શિવાજી મહારાજનો ઊંડો બહુ ફાળો રહ્યો છે। તે બદલ આપણે તેમને યાદ કરવા તથા તેમના સુશાસનને યાદ કરી તેને પ્રસિદ્ધિ ઓર અપાવી અને સાથે યુવાઓ મિત્રો દ્વારા આજના યુવાઓને સંદેશ પહોંચાડો કે જાતિવાદ અને નો જકારો આપી સમરસતાનો ભાવ જગાડવો અને અમે સૌ એક છીએ, હિન્દુ ભાઈ ભાઈ તેનો નારો આપી અને આ યાત્રાને અમે આગળ વધાવીએ છીએ। જય ભવાની, જય શિવાજી।